आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारो सिपव न कुमार। स्वार्थ तो सब कोई करे, प्रमार्थ करे नहीं जगत माँ कोई। हाथा काढ़ी मेले मसान में, कोदाड़ी मेले नहीं कोई। संत सरोवर तरवर अने चौथा वर्षे मेघ। संत सरोवर तरवर अने चौथा वर्षे मेघ। परमार्थ ने कारणे आकार धरियो से दे। संत सरोवर तरोवर। संत कहता जे सारा कार्य करतो होय, पछी कपड़ा गमे एवा પહેર્યા હોય, પણ બીજાના ભલા માટે જે કાંઈ કાર્ય કરતો હોય છે, આ જીવ આત્માને સંત આત્માની ઉપમા આપવામાં. તો કેવા કાર્ય કરો? સ્વર્ગ ને નરક બધું કાંઈ દૂર છે નહીં, બધું અહીંયા જ છે. પણ છતાં આ દુનિયાની દ્રષ્ટિએ સમજાવવા માટે આપણે બધાએ કહીશું કે ભાઈ તમારા વડવા સ્વર્ગમાં ગયા, તમારા વડવા ફલાણી જગ્યાએ જાય. પણ જગતની અંદર સ્વર્ગનો દરવાજો, આ તો એક દ્રષ્ટાંત રૂપી ઉપમા આપવામાં આવે છે કે કેવા કાર્ય કરો તો તમારા માટે સ્વર્ગનો દરવાજો ખુલ્લો છે. સ્વર્ગનો દરવાજો એટલે બીજું કોઈ નહીં. રાતના 12 વાગ્યે તમને કોઈક યાદ કરે અને તમે એને જઈને મળો, આ સ્વર્ગ જ છે. એટલે આવા આ દ્રષ્ટાંત રૂપી સમજાવવામાં આવે છે કે એક મહાન ધર્માચાર્ય, ધર્મની જગ્યા ઉપર બેઠેલા મહાન, જેને ધર્મ આચાર્ય કહેવામાં આવે છે, એવા આચાર્ય સ્વર્ગના દરવાજે ગયા. દરવાજે ગયા એટલે સ્વર્ગનો દરવાજો દરવાન ઊભા હતા. અને ઊભા હતા એટલે તરત કીધું કે ભાઈ મારા માટે તમે આ દરવાજો ખોલો, મારે અંદર જવું છે સ્વર્ગમાં. જો આવતો ઉપમા છે ખાલી, પછી આના દ્વારા તમને બધાને એમ થાય કે નાના બાપુ તો આ કહે છે તો પણ સ્વર્ગ અને નર્ક એ બધું અહીંયા જ છે. આ તો એક દ્રષ્ટાંત રૂપી વાત છે કે કેવા કાર્ય કરવાથી શું થાય. એટલે તરત જ આ દરવાને કીધું કે ભાઈ તમે કોણ છો? ત્યારે કીધું એક હું ધર્મની ગાદી ઉપર બેઠેલો આચાર્ય છું, મારા માટે દરવાજો ખોલો. એટલે કીધું કે ઉભા રહો, મારે પૂછવું પડશે કે તમે પૃથ્વી ઉપર શું કાર્ય કરીને આવ્યા છો. ત્યારે કીધું કે હું મોટો મહાન આચાર્ય છું અને મેં ઘણાને સેવક કર્યા છે, ઘણાને ધર્મના માર્ગે ચડાવ્યા છે, એટલે બરોબર છે, કંઈ વાંધો નહીં. પણ ભગવાનને પૂછી અને હું આવું છું. એટલે થોડીક વાર ત્યાં ઊભા રહ્યા. એટલી વારમાં એક મોટા બ્રહ્મજ્ઞાની, જેને બ્રાહ્મણ કહેવામાં આવે, એ પધાર્યા. એટલે તરત જ કીધું ભાઈ મારા માટે તમે દરવાજો ખોલો, હું પૃથ્વી ઉપરથી બ્રહ્મજ્ઞાની માણસ આવ્યો છું. એટલે કીધું કે હા કઈ વાંધો નહીં, ઉભા રહી, હું પૂછી આવું, પણ તમે પૃથ્વી ઉપર શું કાર્ય કરીને આવ્યા છો? ત્યારે એને કીધું કે હું મોટો કર્મકાંડી છું અને આ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ હોમ હવન કરાવું છું, દરેક જગ્યાએ કથા વાર્તા વાંચું છું, દરેક જગ્યાએ અનુયાયીઓને બેસાડી અને સમજણ અને જ્ઞાન આપું છું.
બરોબર, કાંઈ વાંધો નહીં, તમે પણ બેસો, હું ઈશ્વરને પૂછી અને મણાવું છું. ઈશ્વર એટલે અંદર બેઠેલો આત્મા, બીજું ઈશ્વર કોઈ જગતની અંદર તમે કહેતા હોય કે ઈશ્વર આ જગ્યાએ છે કે ઈશ્વર આ જગ્યાએ છે, ઈશ્વર તમારી અંદર જ છે. ઈ સ્વર, સ્વર એટલે જે તમે બોલો છો. એટલે સંતોએ એની ઉપમા કીધી છે, બોલે ઈ બીજો નહીં, બોલે ઈ પરમાત્મા પરમેશ્વર. તમારો પરમ સ્વર, સ્વર એટલે વાણી, તમારી પરમ, પરમ એટલે સૌથી શ્રેષ્ઠ, એને પરમ કહેવાય. આપણે નથી લખતા પરમ પૂજ્ય, પરમ પૂજ્ય એટલે શ્રેષ્ઠ વ્યક્તિ. એમ તમારો આત્મા જો બીજાના માટે જીવન જીવતા શીખી જાય એટલે એને પરમાત્મા કહેવાય. પછી પરમેશ્વર, તો પરમેશ્વર કેને કહેવો? પરમ સ્વર. તમારી વાણી જો મીઠી હોય અને શ્રેષ્ઠ હોય તો આને પરમેશ્વર કહેવામાં આવે છે. કારણ કે તમારી વાણી જો કુવાડે કાપી એવી હોય તો તમે જગતની અંદર ગમે એટલા રૂપિયાવાળા હોય, ગમે એ હોય, પણ તમારી વાણી જ્યાં સુધી મીઠી થતી નથી ત્યાં સુધી આ જગતની અંદર તમને પ્રેમ કોઈ કરશે નહીં. કારણ કે તમારી વાણી એવી છે. કાગા વાણી જેને કહેવાય. કોયલ અને કાગડાનો કલર બે એક હોય, પણ એની વાણીમાં ફેર હોય. એટલે મધુર બોલવું, મીઠું બોલવું, સારું બોલવું, પછી હારું હારું બોલીને બીજાને ફાલામ નાખે એમ નહીં હો. હા, સત્યવાણી, કે તમે જે બોલો છો એ તમે કરતા હોવા જોઈએ પાછા, આને સત્યવાણી કહેવાય. નકર બોલે બીજું કરે કાંઈ, આને પરમેશ્વર કહેવામાં આવતો નથી. એટલે એટલી વારમાં એક સંત આવ્યા અને સંતે આવીને કીધું, સંત એટલે મહાત્મા, એટલે આત્મા, મહા આત્મા, આને સંત કહેવાય. મહા એટલે મોટો અને આત્મા એટલે મહા આત્મા. શબ્દની મારામારી છે, આની અંદર તમારે શબ્દને જ વીણવાનો છે. કારણ કે જે શબ્દ છે એ શું કહેવા માંગે છે એ તમે જાણો. મહાત્મા એટલે કોઈ દિગંબર સાધુ થઈ ગયા હોય એને મહાત્મા નથી કીધા. કોઈ મોટી માળાયું પહેરી લીધી એને મહાત્મા નથી કીધા. માળા પહેરવી જરૂરી છે, એ અમારા સંતોનું આભૂષણ છે, એ અમારો હૈયાનો હાર છે, પહેરવી જરૂરી છે, ચંદન કરવું જરૂરી છે, પણ એનાથી કોઈ મહાન બની જતું નથી. મહાઆત્મા બનવા માટે તો બીજાના દુઃખને પોતાનું સમજી અને જે કોઈ આત્મા તમારા આંગણે આવ્યો છે એને તૃપ્ત કરવાની કોશિશ કરો. થાય તો જે તમારાથી બને તો કરવાનું, ન બને હોય તમારા આશ્રમે આવીને કોક એમ કે મારે તો ઓલી વસ્તુ જોઈ, તો એ આપણાથી ન લેવાતું હોય એને બે હાથ જોડીને કહેવું પડે કે ભાઈ સાહેબ એ વસ્તુ અહીંયા નહીં મળે, તારા બીજે જગ્યાએ તું જા. તમારાથી જે બને, કારણ કે અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમાન દેવતા નથી, નિંદા જેવું નહીં પાપ. તો અન્ન માટે જ કોઈ આવે, ભૂખો આવે અને એમ કે બાપુ મારે થોડુંક ભોજન કરવું છે, તો એને તમે ભોજન, તમારું જે સાત્વિક ભોજન છે એ ભોજન તમે તેને કરાવી શકો છો. પછી જળ પાણી એને તમે પાઈ શકો છો, પણ પછી બીજી વસ્તુ માગે તો એ આપણાથી ન થાય. એટલે આપણે એને બે હાથ જોડીને કહેવું પડે. ભલે આપણે સલાહ નથી દેવાની, એને સલાહ ખાલી એક જ વખત દેવાય, વારી ખર્ચે સલાહ દેવાય નહીં. સુધારવા માટે સલાહ એકવાર જરૂરી છે, બાકી વારી ખર્ચે તમે એમને ટોક ટોક કરો તો એને પછી ઘારું પડી જાય. એટલે આ તો બાપુ બોલે રાખી, કાયમ બોલે છે, આપણે આપણા ધંધે કરો. એટલે એમ સલાહ કોઈને દેવાની જરૂર નથી. એકવાર એને સલાહ દેવી પડે કે ભાઈ આ કરવાથી આ થાય, આ ન કર તો આનાથી તું આ સુખી થાય છે. આવી સલાહ આપણે દઈએ. બાકી દુનિયામાં હાથ લાખીને કોઈને સુધારીએ કે એવા અત્યારે આ જગતમાં આપણે ક્યાંય છે નહીં. એટલે સંતે કીધું કે ભાઈ હું તો એક આશ્રમમાં રહેતો, કુટીર બનાવી છે, અને ત્યાં કોઈ પણ જીવાત્મા એટલે કઈ મનુષ્ય જ આવે એવું ન હોય,
ત્યાં તો દરેક વ્યક્તિ, દરેક પશુ, દરેક પંખી એ પણ આવી શકે. એમાં તો સિંહ આવે પાછો ક્યારેક. એવું નથી કે સંતના આંગણે ક્યારેક સિંહ આવે, પણ એનાથી ડરી પણ ન જાય અને એને પણ તૃપ્ત કરે આવો જે આત્મા બની જાય. આને મહાત્મા કીધા છે. મહાત્મા એટલે સંત, સંત એટલે સાધુ, એટલે આને મહાત્મા કીધા છે. આવા મહાત્મા આવ્યા એટલે તરત જ કીધું કે ભાઈ હું તો કુટીર બનાવી રહેતો અને ત્યાં જે કાંઈ પશુ પંખી આવતા હોય, જે કાંઈ મનુષ્ય આવતા હોય, કોઈ રોગી ભૂખ્યા દુખ્યા, કારણ કે પરબે તમે વિચાર કરો અમરમાં જે આવ્યા હતા એની આ બધા રોગી જ ભેગા કર્યા, એની રોગીની જ સેવા કરી. અને આજે પણ એનું નામ બોલાય છે. હે, અમરમાનું નામ બોલાય છે ને. શું કામ? કે એને પરમારથને કારણે. સ્વાર્થ તો સૌ કોઈ કરે, આપણે જેની જરૂર હોય અને એને તો આપણે દવા કરાવી જ તે, એને તો એની સેવાય કરી. કારણ કે આપણા બાપા હોય અને જમીન એના ખાતે હોય તો તમે એની સેવા કરવાના જ છો, કારણ કે જમીન એના ખાતે છે. એટલે બાકી તમારા આંગણે આવ્યો હોય, તમારે એની હારે કોઈ નિસ્બત ન હોય એવો વ્યક્તિ જ્યારે તમારા આંગણે આવે એને માટે તમે જે કાંઈ કરો છો એને પરમારથ કીધો છે. પરમારથ એટલે બીજાના અર્થે, પોતાના અર્થે કાંઈ નહીં. અને સ્વાર્થ એટલે પોતાનું સ્વ, સ્વ એટલે પોતે. આવો પરમારથ જો કરો તો એના માટે એટલે તરત જ આ વ્યક્તિએ કીધું કે પધારો મહાત્મા, તમારા માટે દરવાજો ખુલ્લો છે. આને દરવાજો ખોલી નાખ્યો એટલે આવડા બે જે ઊભા હતા એ કે ભાઈ અમે અત્યારે અમે તો કે આવી રીતે ત્યાં કણે મોટું મોટું જ્ઞાન કરતા ને આમ કરતા. બોલો કે જો આ જોઈ લ્યો ચોપડો, આ ચોપડામાં લખ્યું છે કે પોતાના માટે તમે કથા વાર્તા કરતા હશો, પણ કેના માટે કરો છો? તમારા પોતાના માટે. બીજાનું શું થાય છે એની તમને કાંઈ પડી નથી. બીજો તો દુઃખી એમ નામ તમારા આંગણેથી વયો જાય છે. પછી જે અદા હતા એને કીધું કે તમે પણ કથા વાર્તા કરતા હશો, તમે પણ મોટા મોટા હવન કરતા હશો, પણ શેના માટે કરો છો? પોતાને લક્ષ્મી કમાવા માટે, પોતાને ધન કમાવા માટે. પોતે તો દાડી લે છે. હે, 700 રૂપિયા દાડી, 500 રૂપિયા દાડી, દાડી લઈ અને તમે જે કાંઈ કાર્ય કરો છો એમાં ઈશ્વરના દરવાજા તમારા માટે ખુલ્લા હોતા નથી. એટલે કીધું હે સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. હાથા કાઢી મેલે મસાણમાં, કો દાડી મેલે નહીં.